નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર તાલુકાના સાદલી ગામે સહયોગ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ સહિત સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા, જેના કારણે પંથકમાં ચકચાર મચી છે। સાદલીથી ડિમ્બરવા જવાના રસ્તે સહયોગ પાર્ક સોસાયટી છે, જ્યાં રાત્રિ દરમિયાન બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું। 17,000 જેટલી રોકડ રકમ સહિત સોનાની કાનની બુટ્ટી, ચાંદીના છડા, ગળાનું ડુક્યું, જેની ચોરી કરીને તસ્કરો પલાયન થયા। વાત કરીએ તો મકાન માલિક અકરમ પાદરા ખાતે પોતાના સંબંધીને ત્યાં પ્રસંગમાં ગયા હતા અને આ પ્રસંગ પતાવીને તેઓ જ્યારે રાત્રે 1:30 વાગ્યાના અરસામાં ઘરે પહોંચ્યા ત્યારે એક ચોર એમના ઘરની બહાર ઊભો હતો, જેથી અકરમ સૈયદે બૂમ પાડતા ચોરે સામે પથ્થરનો વાર કર્યો। બૂમ પાડતા જ અકરમ સૈયદના ઘરમાંથી અન્ય 3 ચોરો નીકળ્યા અને ભાગવા લાગ્યા। અકરમ સૈયદે હિંમત દાખવી સામો પથ્થર મારતા એક ચોરને માથાના ભાગે વાગ્યો। ચોરનો મોબાઈલ ફોન પડી ગયો। ચોરનો મોબાઈલ ફોન અકરમ સૈયદ દ્વારા સાદલી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યો। સિનોર પોલીસને ચોરોને ઝડપી પાડવા માટે એક અહેમ કડી મળી ગઈ હોય સિનોર પોલીસે ફરિયાદ તેમજ મોબાઈલ ફોનના આધારે આગળની તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે સિનોર તાલુકાના કેટલાક ગામોમાંથી દિવેલા ચોરી કરતી દિવેલા ચોર ગેંગને સિનોર પોલીસે ઝડપી પાડી હતી। એની સહી હજુ સુકાઈ નથી તેવામાં સાદલીની સહયોગ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું, જેના કારણે સિનોર પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે। મારું નામ અકરમ સૈયદ છે। હું મારા બહેના પ્રસંગમાં ગયો હતો, એના છોકરાની બર્થડે હતી ત્યાં ગાડી। તો પાદરાથી જ્યારે મેં રિટર્ન આવ્યો તો મારો ઘરના દરવાજા ખુલ્લા હતા, જારી ખુલ્લી હતી ને એક જે ચોર હતો એ ચોર અહીં ગાડી ઊભો હતો પથ્થર લઈને। જેવો એને મને જોયો, એને મને પથ્થર માર્યો, મેં હટી ગયો। પછી અમારું હમાહમી થયું તો મારા ઘરમાંથી બીજા 3 નીકળ્યા, ટોટલ 4 ચોર હતા। એમાં હમાહમી પથ્થર મારતો હતો તો એ લોકો પછી મેં બૂમો પાડીને ચોર 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 તો એ લોકો નાઠા તો એમનો મોબાઈલ પડી ગયો છે ને મારા ઘરમાંથી એક સોનાનું ડૂકી ગયું છે, કાનના એ ગયા છે ને છરા ગયા છે। 17,000 કેશ હતી એ ગઈ છે। તમે કઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરી? હા, સાદલીમાં અમે લખાઈ દીધી છે ફરિયાદ। જાણવા મુજબ અહીંયા એવું જાણવા મળ્યું છે કે ચોરનો કોઈ ફોન કંઈ પડી ગયેલો છે? હા, જે હમામી થયું જ્યારે ચોર કૂદીને ભાગવા ગયા મારા ઘરેથી તો એમાંથી એક ચોરનો મોબાઈલ પડી ગયો છે। એ મોબાઈલ મારી પાસે હતો તો મેં સાદલી પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યો છે।